આજે જે પરિણામ મળ્યું એનાથી કેટલી ખુશી? આજે છેલ્લા 10 વર્ષ પછી ત્યારે બનાસકાંઠાના લોકોએ બનાસકાંઠાને આઝાદી અપાવી છે. કોમવાદથી, જાતિવાદથી અને જે યુવાનોનું શોષણ થયું હતું કે દરેક નાની મોટી સમાજોનું જે શોષણ થતું એનાથી આઝાદી અપાવવાની આ ચૂંટણી હતી. અને બનાસકાંઠાની તમામે તમામ 18 વરાણે જ્ઞાનીબેનનું મામેરું ભર્યું, વોટે આપ્યા, નોટે આપ્યા અને દિલ્હી મોકલ્યા છે. બનાસકાંઠાની સંસદમાં સીટ આવે છે, લગભગ એની સરકાર દિલ્હીમાં બનતી હોય છે અને આજે બનાસકાંઠા આજે ફરતી સાબિત કર્યું છે. કોંગ્રેસનો પવન ગુજરાતમાં ફરતી આ બનાસકાંઠાએ લાવ્યો છે અને આગામી સમયમાં જે આ બનાસકાંઠાના નાના લોકોએ, તમે કદાચ જ્ઞાનીબેનની ચૂંટણીમાં આવ્યા હતા દેખ્યું હતું, એક 50 રૂપિયા હાલે, એ 50 કેટલાય દિવસના ડબ્બા પડી છે ને એને એક લાગણીથી જ્ઞાનીબેન ના આપતા. ત્યારે આજે પરિણામ ના આવ્યું હોત ને તો આ બનાસકાંઠાના ગરીબ સમાજ કે નાના મોટા લોકો જેને દિલની લાગણીથી સાચી રીતે સામે અમારી સામે ડેરી હતી, બેંક હતી, સરકાર હતી, પોલીસ તંત્ર બધું હતું, એની સામે અમારી સાથે ગરીબ જનતા હતી ને એમને અમને આશીર્વાદ આપ્યા છે. અને 30,000 કરતાં પણ વધુ અમને અંદાજ છે કે વોટથી જીતશું અમે. અને ગુલાબસિંહ બેન તો જીતી ગયા, હવે વાવ બેઠક ખાલી પડે છે. એ તો સમય કાર્યકર્તા નક્કી કરશે, પાર્ટી નક્કી કરશે, પણ અમારો લક્ષ્ય દિલ્હી હતો અને અમારે બનાસકાંઠાને આઝાદ, અમારે પહેલા દિવસે એક જ વાત કરી હતી, અમે બનાસકાંઠાને આઝાદ કરાવશું અને આ વખતે અમે બનાસકાંઠાને આઝાદ કોનાથી કરાવ્યું તમને બધાને ખબર છે. ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન ગુલાબસિંહ રાજપૂતને પણ, કારણ કે જ્ઞાનીબેને જે ચૂંટણી લડી હતી અને હવે જે સમાચાર આવ્યા છે એ પ્રમાણે ચૂંટણી જીતી છે, તો એની અંદર ગુલાબસિંહ રાજપૂતનો મહત્વનો ફાળો છે, એ કોઈ પણ બનાસનો નાગરિક નકારી નહીં શકે. કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, બનાસકાંઠા. ખેર એ હકીકત છે, ગુલાબસિંહે જબરજસ્ત મહેનત કરી છે, પ્રચંડ મહેનત કરી છે અને એક સારો ભાઈ બેનનું મામેરું ભરવા માટે જેટલો પરિશ્રમ કરતો હોય એટલો પરિશ્રમ ગુલાબસિંહે કર્યો છે. એ પણ હકીકત છે, ભલે એમને ના પાડી હોય પણ આ ભાઈને પણ વિધાનસભામાં પરત આવવાની અસરત તો હશે, ખ્વાબ હશે ને હોય, એમાં કશું ખોટું પણ નથી. એ નક્કી થઈ ચૂક્યું છે કે હવે એક વધુ બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે. બનાસકાંઠામાં આ પેટા ચૂંટણી યોજાશે, પરંતુ રેકોર્ડ સ્થાપિત કર્યો છે જ્ઞાનીબેન ઠાકોરે. એકલા હાથે ચૂંટણી લડ્યા છે, એમને સામેથી આ પડકાર લીધો હતો, એ પડકારને પાર કર્યો છે. હું ફરીથી કહું છું, મેં ગઈકાલે વિધાનસભા વાઇઝ ગણતરી બતાવેલી, મારું આકલન બતાવેલું 2009, 2014 અને 2019 અને વિધાનસભાની બેઠકો, એનું અત્યાર સુધીનું મતદાન અને પરિણામ જે સદંતર ખોટું પડ્યું છે અને તમામ રાઉન્ડની અંદર જ્ઞાનીબેને મારી જે ગણિત હતું, મારી ટીમનું ગણિત હતું, એનાથી વિપરીત પરફોર્મન્સ કરીને બતાવ્યું છે અને મત મળ્યા છે. એટલે જ જ્ઞાનીબેનની આ મોટી જીત છે, તમામ ગણતરીઓને ઊંધી પાડી છે. હા, એ હકીકત છે. સમગ્ર બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસ પાર્ટીનો મતદારોનો અને એક દીકરીનું જે મામેરું માગ્યું હતું, સંસ્કૃતિને બનાસકાંઠા જિલ્લા એક બંધ રાખી છે કે બેન દીકરી જ્યારે કોઈ એની ઈચ્છા વ્યક્ત કરે અને માગણી કરે, એ આપણી સંસ્કૃતિને, જે પરંપરાને બનાસકાંઠાના મતદારોએ તે સાચવી રાખી છે. હું એમનો આભાર માનું છું. રિઝલ્ટ ક્લોઝ થયા પછી વિધિવત આપણને પ્રેસ કોન્ફરન્સ પરિણામ આવી ગયા પછી જીત તરફ અમે આગળ વધી ગયા છીએ, પણ જે કાંઈ વહીવટી રીતે જ્યાં સુધી જાહેર ન થાય ત્યાં સુધી આપ પણ રાહ. બનાસકાંઠાની જનતાનો બધાનો ખૂબ હૃદયપૂર્વક બેન, બનાસના લોકોએ તમને નોટ પણ આપ્યા છે અને વોટ પણ સાબિત પણ થઈ ગયું છે. બનાસની જનતાએ અને બનાસકાંઠાના મતદારો, મેં કહ્યું એ પ્રમાણે આપણી સંસ્કૃતિ પ્રમાણે વોટ ને નોટ, એટલે જે મેં મામેરું માગ્યું હતું એ મામેરું ભર્યું, એ બદલ બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. બેન પણ એમને પણ કોન્સ્યુલેશન. લોકશાહીની અંદર હાર અને જીત એક ડેમોક્રેસીનો ભાગ હોય છે, પરિવર્તન એ સંસારનો નિયમ છે. એટલે બનાસકાંઠાની જનતાએ 10 વર્ષના આ દેશની પરંપરા રહી છે, કોઈને પણ 10 વર્ષથી વધારે નથી આપ્યું. એટલે સમગ્ર દેશની અંદર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે, ત્યારે જે કાંઈ સામેના લોકો એ પણ બરોબર ટક્કરથી ચાલ્યા છે. એટલે બનાસકાંઠાની જનતાએ એકદમ બેલેન્સ કરીને જે જનાદેશ આપ્યો છે, એટલે એમને કોન્સ્યુલેશન.
અને જે બનાસકાંઠાની જનતાએ અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે એ બદલ બનાસકાંઠાની જનતાનો હૃદય પણ આખા ગુજરાતમાં બનાસ એકમાત્ર જિલ્લો એવો છે કે જેણે કોંગ્રેસને જીત અપાવી. એ હજી મને બહુ ખ્યાલ નથી, કદાચ આપણો મીડિયાનું હશે, પણ જે બનાસકાંઠા સમગ્ર ઇન્ડિયાની અંદર મીડિયાના બધા કહેતા હતા કે બનાસની બેન ગેની બેન એ જે સૂત્ર આપ્યું લોકોએ એને સાર્થક કર્યું છે. દેર આપણે થોડી રાહ જોઈએ, પણ જીત તરફ આપણે આગળ વધીએ. છેલ્લો સવાલ બેન, છેલ્લો સવાલ, જે રીતે વિધાનસભામાં ગેનીબેન બોલતા હતા એ જ રીતે લોકસભામાં બોલશે? જે જનતાને મેં વાયદા આપ્યા એને પૂરા કરવા માટેનો પ્રયત્ન કરીશ, અને મારો સ્વભાવ જે રહ્યો છે અન્યાય સામે લડવા માટેનો, એટલે પછી લોકલ હોય, વહીવટી તંત્ર હોય કે કોઈ પણ હોય, હું આ મીડિયાના માધ્યમથી કહું છું કે પરિણામ હવે લોકશાહી ઢબે એમને અમારે જે કાંઈ હોય સ્વીકારી રહ્યું, પણ કોઈને મતદારોને ખોટા હેરાન કરવાનો પ્રયત્ન ના કરે ને હું એમની હાથે છું. છેલ્લો પ્રશ્ન બેન, પ્રદેશ અધ્યક્ષ છે પણ 15,000 પણ વધારે લીડથી જીતી રહ્યા. પ્રદેશ કોંગ્રેસ સમિતિનો આભાર, મતદારોનો આભાર, મીડિયાનો આભાર અને બનાસકાંઠાની જનતાનો પણ હૃદયપૂર્વક આભાર. મુખ્યમંત્રી પહોંચી રહ્યા છે કમલમ કાર્યાલય ઉપર, ભારતીય જનતા પક્ષના પ્રદેશ કાર્યાલય ઉપર. એ દ્રશ્ય પણ છે. ગેનીબેનના જીતની સત્તાવાર જાહેરાત નથી થઈ, પણ આ એ ચોક્કસ છે, સંકેત મળી ચૂક્યા છે. સંકેત મળી ચૂક્યા છે ગેનીબેનની લીડના. અને હું ફરીથી કહું છું, ગેનીબેનની જીત એ લોકો માટે તમાચો પણ છે અને શીખ પણ છે જેમને ગેનીબેને અંગ્રેજીમાં એક શબ્દ બોલેલા અને એનો કદાચ ઉચ્ચાર ખોટો હતો અને ટીખળ કરેલું એ લોકો માટે આ મોટો તમાચો છે. ઇંગ્લિશ બોલવું, ઇંગ્લિશ આવડવું, ઇંગ્લિશ શીખવું એનો મતલબ એ ન હોઈ શકે કે તમે તો જ આગળ છો. ગેનીબેને ઘણું સાબિત કરી બતાવ્યું છે.